નર્સિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ લોકો માટે આ એક જબરદસ્ત સમાચાર છે 2026નું વર્ષ કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગમાં એક ઐતિહાસિક અને મહાકાય ભરતીનું મોજું લઈને આવી રહ્યું છે સેન્ટ્રલ ગવર્મેન્ટ નર્સિંગ ઓફિસરની આ આવનારી મેગા ભરતી વિશેની દરેક સચોટ માહિતી ડેટા અને પાક્કી વ્યૂહરચનાનું આ એક ખાસ વિશ્લેષણ છે તો ચાલો સીધી જ વાત કરીએ કે આખરે આટલી મોટી તકો ક્યાં અને કેવી રીતે ઊભી થઈ રહી છે હવે સવાલ એ થાય કે આ 2026ના વર્ષમાં જ એવું તો શું ખાસ છે વાત એમ છે કે આ વર્ષ એક એવો અભૂતપૂર્વ સીમાચિહ્ન બનવા જઈ રહ્યું છે જ્યાં દેશની સૌથી મોટી સરકારી સંસ્થાઓમાં એકસાથે હજારો ઉચ્ચ પગારવાળી નર્સિંગની જગ્યાઓ ખુલવા જઈ રહી છે નર્સિંગની લાયકાત હોય અને આવી લાઈફ ચેન્જિંગ તક મળે એવું વારંવાર નથી બનતું બેસ્ટ જોબ સિક્યોરિટી અને શાનદાર સેલરી આ બંને બાબતો 2026ની આ ભરતીઓને ખરેખર અત્યંત મહત્વપૂર્ણ બનાવે છે આજના આ વિશ્લેષણનો રોડમેપ એકદમ ક્લિયર છે અહીં વાત થશે 2026ના આ ઐતિહાસિક ભરતી વર્ષ વિશે સાથે જ આરઆરબી અને એમ્સમાં રહેલી બમ્પર તકો સીઆરપીએફ અને ઈએસઆઈસીની ખાસિયતો એમએનએસ જેવી સંસ્થાઓ અને સૌથી અગત્યનું આ પરીક્ષા ક્રેક કરવા માટેની સચોટ તૈયારી વિશે તો ચાલો સૌથી પહેલા વિભાગ તરફ આગળ વધીએ 2026 નર્સિંગ ભરતીનું ઐતિહાસિક વર્ષ જરા આ આંકડાઓ જુઓ આનો વ્યાપ ખરેખર વિશાળ છે દેશના સૌથી મોટા મેડિકલ નેટવર્કમાં આવનારી અપેક્ષિત જગ્યાઓની વાત કરીએ તો એમ્સમાં 5000થી 8000 કરતાં પણ વધુ રેલવે એટલે કે આરઆરબીમાં 2000થી 5000 પ્લસ અને ઈએસઆઈસીમાં 1000થી 3000 પ્લસ જગ્યાઓ આવવાની પૂરી સંભાવના છે વિચારો આ આંકડાઓ માત્ર કોઈ સંખ્યા નથી પણ હજારો લોકો માટે એક સુરક્ષિત ભવિષ્યની ગેરંટી છે એક જ વર્ષમાં આટલા મોટા પાયે ભરતીઓ જોવી એ ખરેખર એક અસાધારણ બાબત છે હવે વાત કરીએ બીજા વિભાગની એટલે કે આરઆરબી અને એમ્સમાં રાષ્ટ્રીય સ્તરની મેગા તકો વિશે આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય રેલવે એટલે કે આરઆરબીનો પેરામેડિકલ નેટવર્ક આખા દેશમાં પથરાયેલું છે અહીં સ્ટાફ નર્સ અને નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ પદ માટે જીએનએમ અથવા બીએસસી નર્સિંગની લાયકાત હોવી જરૂરી છે પણ અહીં સૌથી મોટો પ્લસ પોઈન્ટ કયો છે ખબર છે વયમર્યાદા 18થી લઈને છેક 42 વર્ષ સુધીની છૂટ આ બહુ મોટી વાત છે પસંદગી પ્રક્રિયા પણ એકદમ પારદર્શક છે જેમાં સૌથી પહેલા કમ્પ્યુટર આધારિત ટેસ્ટ લેવાશે અને પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ થશે પણ આ બધામાં સૌથી વધુ આકર્ષક બાબત કઈ છે જરા આ આંકડો જુઓ 1,42,400 રૂપિયા જી હા આ કોઈ નાની રકમ નથી આ મહત્તમ બેઝિક પગાર છે અને એમાં એચઆરએ અને ડીએ જેવા સરકારી ભથ્થા તો હજુ અલગથી ઉમેરાશે એટલે હાથમાં આવતો પગાર ખરેખર કલ્પના બહારનો હોઈ શકે આ માત્ર જોબ સિક્યોરિટી નથી પણ એક લાઈફ ચેન્જિંગ ફાઇનાન્શિયલ માઇલસ્ટોન છે હવે એમ્સની વાત કરીએ આખા દેશમાં 23થી વધુ એમ્સ કાર્યરત છે અને ત્યાં નર્સિંગ ઓફિસર ગ્રેડ 2ની જગ્યા મળે એ તો એકદમ ગર્વની વાત કહેવાય લાયકાત માટે જીએનએમ સાથે 2 વર્ષનો અનુભવ અથવા તો સીધું બીએસસી નર્સિંગ જરૂરી છે અહીં વયમર્યાદા 18થી 30 વર્ષની રહે છે સાચું કહું ને તો એમ્સ નોકરીની સુરક્ષા જબરદસ્ત સામાજિક પ્રતિષ્ઠા અને સાથે તગડા પગારનું એક એવું પરફેક્ટ પેકેજ આપે છે જે બીજે ક્યાંય ભાગ્યે જ જોવા મળે બસ લેખિત પરીક્ષાને સ્કિલ ટેસ્ટ ક્લિયર કરી એટલે સીધા મેરિટમાં ચાલો હવે આગળ વધીએ ત્રીજા વિભાગ તરફ સીઆરપીએફ અને ઈએસઆઈસી એટલે કે પેરામિલિટરી અને સ્ટેટ ઇન્સ્યોરન્સની નોકરીઓ વિશે આ બંને જગ્યાઓના વાતાવરણમાં જમીન આસમાનનો ફરક છે એક તરફ રેલવે હોસ્પિટલો છે જે પબ્લિક ફેસિંગ છે જ્યાં રોજબરોજ સામાન્ય જનતાની ભીડ જોવા મળે છે જ્યારે બીજી તરફ પેરામિલિટરી મેડિકલ સેન્ટર્સ છે અહીંનું વાતાવરણ એકદમ શિસ્તબદ્ધ અને ફોર્સ જેવું હોય છે ત્યાં શારીરિક તંદુરસ્તી હોવી બહુ જ જરૂરી છે પણ હા આ ફોર્સના વાતાવરણમાં મફત યુનિફોર્મ અને રાશન જેવા જે જોરદાર લાભો મળે છે ને તે આખી કારકિર્દીને એક અલગ જ રોમાંચક વળાંક આપે છે જુઓ જો સીઆરપીએફ બીએસએફ કે સીઆઈએસએફ જેવી પેરામિલિટરી ફોર્સમાં જવું હોય તો ઉમેદવારની શારીરિક ફિટનેસ એકદમ ટોપ ક્લાસ જોઈશે અહીં ઉંમરની મર્યાદા પણ 18થી 25 વર્ષ જેટલી યુવાન રાખવામાં આવી છે પગાર તો સારો છે જ પણ સાથે ફ્રી રહેઠાણ અને સીજીએચએસ જેવી મેડિકલ ફેસિલિટીઝ પણ મળે છે અહીં લેખિત પરીક્ષા પાસ કર્યા પછી પીઈટી એટલે કે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ પાસ કરવી પડે છે જે આ પોસ્ટનો ટર્નિંગ પોઈન્ટ છે ત્યારબાદ આવે છે
ESIC એટલે કે એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન. આખા ભારતમાં આનું માળખું બહુ જ મોટું છે. 150થી વધુ હોસ્પિટલ્સ અને 1500 કરતાં વધારે ડિસ્પેન્સરીઓ છે. અહીં 18થી 27 વર્ષની વયમર્યાદા છે. અહીં લેખિત પરીક્ષા પછી સીધું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય છે. કોઈ જટિલ ફિઝિકલ ટેસ્ટ નથી. હવે ESICની સૌથી જબરદસ્ત વાત. આ નોકરીનો એક એવો યુનિક ફાયદો છે જે સાંભળીને કોઈ પણ કહેશે કે વાહ, અહીં પસંદગી પામનાર ઉમેદવારના આખા પરિવારને 100% મફત તબીબી સારવાર મળે છે. આજના જમાનામાં જ્યાં એક નાનકડી બીમારીમાં પણ હજારોના બિલ ફાટે છે, ત્યાં પૂરા પરિવાર માટે આટલું મોટું હેલ્થ કવરેજ મળવું એ જ આ નોકરીનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. સાચું કહું તો આ એક રિયલ ગેમ ચેન્જર છે. ચાલો હવે વિભાગ 4 પર નજર કરીએ, MNS અને અન્ય વિશિષ્ટ સરકારી સંસ્થાઓ વિશે. એવું નથી કે માત્ર રેલવે કે એઇમ્સમાં જ તકો છે. 2026માં બીજી ઘણી મોટી સંસ્થાઓમાં દરવાજા ખુલવાના છે, જેમ કે નેશનલ હેલ્થ મિશનમાં 5000થી વધુ, CGHમાં 500+, અને હા, ઓર્ડનન્સ ફેક્ટરીમાં પણ 200થી વધુ જગ્યાઓ અપેક્ષિત છે. અને સૌથી મોટી વાત, ભારતની શાન ગણાતી ISRO અને DRDO જેવી અંતરિક્ષ અને સંરક્ષણ સંસ્થાઓમાં પણ સ્ટાફ નર્સની 100થી વધુ જગ્યાઓ આવવાની છે. આ બધી જ સંસ્થાઓ પોતાનામાં એક મોટી બ્રાન્ડ છે. પણ આ બધામાં એક સૌથી વિશિષ્ટ અને ગર્વ અપાવે તેવી તક છે, MNS એટલે કે મિલિટરી નર્સિંગ સર્વિસ. BSc નર્સિંગ કરેલી અપરિણિત મહિલાઓ માટે આ એક એવો શાનદાર માર્ગ છે જે સીધો ભારતીય સેનામાં લેફ્ટનન્ટનો ઓફિસર રેન્ક અપાવે છે. વિચારો, ખભા પર સ્ટાર્સ, લશ્કરી વર્દીનું ગૌરવ અને શરૂઆતનો જ માસિક પગાર 1 લાખ રૂપિયાની આસપાસ. આ માત્ર કોઈ નોકરી નથી, પણ સીધી દેશની સેવા કરવાની એક સુવર્ણ તક છે. હવે આ બધી તકો તો જોઈ લીધી, પણ તેને હાંસિલ કેવી રીતે કરવી? આવો જોઈએ છેલ્લો અને સૌથી અગત્યનો વિભાગ, પરીક્ષા માટેની સચોટ તૈયારી અને એક્શન પ્લાન. આટલી મોટી પરીક્ષાઓ ક્રેક કરવા માટે ગમે તેમ વાંચવાથી કામ નહીં ચાલે. અહીં સ્માર્ટ વર્ક જોઈશે. સૌથી વધુ ફોકસ મેડિકલ સર્જિકલ નર્સિંગ પર કરવાનું છે. આ 5 સ્ટાર ટોપિક છે, એમાંથી જ સૌથી વધુ પૂછાશે. ત્યાર પછી એનાટોમી, ફિઝિયોલોજી અને કોમ્યુનિટી હેલ્થ પર મજબૂત પકડ બનાવવી પડશે. પીડિયાટ્રિક અને ફાર્માકોલોજી પણ સ્કોર કવર કરવામાં પૂરી મદદ કરશે. બસ આ પ્રાયોરિટી લિસ્ટ મગજમાં છાપી લેવાનું છે, પછી મેરિટમાં આવવાથી કોઈ નહીં રોકી શકે. અને તૈયારી કેવી રીતે કરવાની છે? આ 5 સ્ટેપ્સ ફોલો કરવાના છે. પહેલું, રોજના 4થી 5 કલાક કોઈ પણ ડિસ્ટ્રેક્શન વગર એકદમ ફોકસ રાખીને વાંચવું. બીજું, પાછલા વર્ષના પેપર્સ સોલ્વ કરો, એનાથી પરીક્ષાની પેટર્ન અને નસ પકડાશે. ત્રીજું, ટાઈમર લગાવીને ઓનલાઈન મોક ટેસ્ટ આપવાની આદત પાડો. ચોથું, હેલ્થ મિનિસ્ટ્રીના લેટેસ્ટ કરંટ અફેર્સથી બિલકુલ અપડેટ રહો. અને પાંચમું, ગમે તે પબ્લિકેશન નહીં, પણ બ્રુનર એન્ડ સુદાર્થ કે પોટર એન્ડ પેરી જેવા ઓથેન્ટિક ઇન્ટરનેશનલ પુસ્તકો જ રિફર કરો. આટલું કરી લીધું એટલે ગેમ ઓવર. હા, એક પ્રેક્ટિકલ વાત ખાસ યાદ રાખવાની છે. હંમેશા સત્તાવાર વેબસાઇટ્સ પર જ નજર રાખો. રેલવે હોય, એમ્સ હોય કે આર્મી, ફોર્મ ભરવા માટે તેમના ઓફિશિયલ પોર્ટલનો જ ઉપયોગ કરવાનો છે. અને જેવું નોટિફિકેશન આવે કે તરત જ એપ્લાય કરી દેવાનું. છેલ્લી તારીખની કે સર્વર ડાઉન થવાની રાહ જોવાની કોઈ જ જરૂર નથી. તૈયારીના આ આખા સફરને જો એક જ વાક્યમાં કહેવું હોય ને, તો એટલું જ કહી શકાય કે સાતત્ય અને સમર્પણ, આ 2 બાબતો જ સીધી સરકારી ખુરશી સુધી પહોંચાડશે. જુઓ, ઉત્સાહમાં આવીને 2 દિવસ વાંચવું બહુ સહેલું છે, પણ રોજે રોજ એ જ જિદ અને શિસ્ત સાથે ટેબલ પર બેસવું ને, અસલી કસોટી ત્યાં જ છે. અને આ જ વસ્તુ લાખોની ભીડમાંથી સાચા ઉમેદવારને અલગ તારવશે. તો આ એક્સપ્લેનરમાં 2026માં આવનારા ઐતિહાસિક ભરતીના આંકડાઓથી લઈને પાક્કી તૈયારી સુધીની આખી સફર આવરી લેવામાં આવી છે. હવે સવાલ એ છે કે આટલી મહાકાય ભરતીઓની સામે શું એક સામાન્ય નર્સિંગ ડિગ્રીને એક અત્યંત શાનદાર, પ્રતિષ્ઠિત અને સપનાની સરકારી કારકિર્દીમાં બદલવા માટેની પૂરી તૈયારી છે? બસ આ જ એક વિચાર સાથે આજનું આ વિશ્લેષણ આપણે અહીં પૂરું કરીએ છીએ. સમય હવે આવી ગયો છે, તૈયારી આજથી જ શરૂ કરી દો.